વરસાદની રાહમાં ખેડૂત ભાઈઓ છે. જોઈએ તેવો વરસાદ થતો નથી કે હમણાં ચોમાસું જે છે એ જાણે ચંપી ગયું હોય તેમ જણાય છે. મુંબઈમાં ભારે વરસાદ છે, પરંતુ હવે ધીરે ધીરે એમજીઓની દસ્તક જુલાઈમાં ઇન્ડોનેશિયા વગેરે ભાગોમાં જતાં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. કેટલીક બાબતો જે ઓશનિક પેરામીટરનો સપોર્ટ ન હોવા છતાં પણ વરસાદ આવી રહ્યો છે. એટલે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા રહે છે. આ વરસાદ જે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 7મી જુલાઈ આસપાસ પણ વરસાદ થતાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 16મી જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેતા મધ્યપ્રદેશ સુધીમાં ત્યાંની અસર થતાં એમપીના વરસાદથી નર્મદા નદીમાં કંઈક જળ આવી શકે અને ઓગસ્ટના શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. જી.